પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે। 3 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા છે। ખાસ વાઇબ્રન્ટ પર આખા વિશ્વની નજર છે અને જેના પર નજર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત થઈ ચૂક્યું છે। ગુજરાતમાં વાઇબ્રન્ટ મહોત્સવ છે અને વાઇબ્રન્ટ મહોત્સવ કારણ કે 20 વર્ષ પહેલા આ સપનું ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જોયું હતું। આજે પ્રધાનમંત્રી છે અને તે જાણે છે કે આજે બીજ ઉગાવ્યા હતા પરિણમ્યું છે અને આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થઈ ચૂક્યું છે। આજે રાત્રિ રોકાણ ગાંધીનગરમાં રાજભવનમાં અને સીધા રાજભવન પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી સીધા રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। 3 દિવસ માટે તેઓ છે અને અલગ અલગ ઉદ્ઘાટન થવા છે। ખાસ જે નજર છે રોડ શો પણ નજર છે અને ત્યાર પછી જે છે નજર એ વાઇબ્રન્ટ ગુજરાત પર બરાબર 20 વર્ષ પહેલા આજ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટની શરૂઆત કરી અને આજે 20 વર્ષ થયા છે અને 20 વર્ષે પ્રધાનમંત્રી બન્યા છે અને વાઇબ્રન્ટ મહોત્સવ ગુજરાતને એક અલગ લેવલ પર જઈ રહ્યો છે। એના મૂળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, એમનું સપનું છે। ઉદય જોડાઈ ગયા છે। ઉદય, પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે, આજે સીધા તેઓ ગાંધીનગર રાજભવનમાં। જરૂરથી જો વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત 2024 અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે ગુજરાત સરકાર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। વીવીઆઈપી મહેમાન, ખાસ કરીને વિદેશથી આવતા મહેમાનો જે છે એનું પણ આગમન શરૂ થઈ ચૂક્યું છે અને આજ મોડી રાતથી આવતીકાલથી તે કહી શકાય કે વિદેશી મહેમાનોમાં જે મુખ્ય મહેમાનો જે છે, જે પ્રેસિડેન્ટ કક્ષાના જે છે એ પણ આવનાર છે। ત્યારે આજની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ આપણે દૃશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે અહીંયાથી રવાના થઈ અને ગાંધીનગર રાજભવન ખાતે રવાના થઈ ચૂક્યા છે અને આવતીકાલથી વાઇબ્રન્ટને લગતા જેટલા પણ કાર્યક્રમો રહેશે મુખ્ય હાજરી એમની રહેશે। સાંજના સમયે જે એમને રોડ શો જે છે વિદેશી મહેમાન સાથેના સંભવિત રોડ શો જેને કહી શકાય, એ રોડ શોની અંદર પણ એમની મુખ્ય હાજરી રહેશે। તેને લઈને પણ તમામ તૈયારીઓ જે છે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે આખું તંત્ર જે છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર લાગેલું જોવા મળી રહ્યું છે। બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે, જેની રાહ જોવાઈ રહી હતી। પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે। આજે રાત્રિ રોકાણ રાજભવનમાં છે પણ બરાબર એ સમય યાદ કરો મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા વેલકમ કરવા માટે। પ્રધાનમંત્રીનું સ્વાગત થયું છે। CR પાટીલ આપ જોઈ રહ્યા છો, જગદીશ વિશ્વકર્માને આપ જોઈ રહ્યા છો, તમામ જે સિનિયર નેતાઓ છે એમને સ્વાગત કર્યું છે પ્રધાનમંત્રીનું। પ્રધાનમંત્રી 5 ગ્લોબલ કંપનીઓ CEO સાથે પ્રધાનમંત્રી બેઠક કરવાના છે કારણ કે આ જે રીતનું વાઇબ્રન્ટ મહોત્સવ છે એ અલગ ગુજરાતને એક અલગ નવી ઓળખ આપી રહ્યો છે અને આજે 20 વર્ષ જે વાઇબ્રન્ટને પૂરા થયા છે એ નિમિત્તે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ CR પાટીલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા તમામે સ્વાગત કર્યું છે। રાજભવન ખાતે આજે રાત્રિ રોકાણ અને કાલે રોડ શો પર નજર રહેશે।